અને એમાંય ગ્રસ્તાશ્રમીઓને તમે એક પ્રવૃત્તિ માર્ગમાં છો, ધંધા વ્યવસાય કરો છો, ત્યારે આ બાબત બહુ સમજવા જેવી છે. ધ્યાન રાખવું જોઈએ કે આપણા દ્રવ્યમાં ક્યાંય અનીતિનું ચોરીનું દ્રવ્ય તો નથી આવી જતો ને. થોડોક પણ મિત્રો ચોરીનું દ્રવ્ય આવી જશે ને આપણો ભૂખા કાઢી નાખશે. એને કોઈ પચાવી શકતું નથી. આપણા હકના રૂપિયા ગમે એટલા હશે ને આપણે પચાવી શકશું, પણ પારકું નાણું એવું છે કે એને કોઈ પચાવી ન શકે. અરે આપણા સંતો તો એમ કેવો, તમે પાણા ખાશો ને, પાણા સ્ટોન ઈ પચાવી શકશો, પણ પારકી એક પાઈ આવી જશે ને, એક પાઈ, એક પેની, તો એ પણ તમે પચાવી શકવાના નથી. આપણામાં નહીં પચે. ભગવાન એવું ગોઠવ્યું જ નથી કે આપણે પારકું દ્રવ્ય પચાવી શકીએ. સમજ્યા ને? ઘણી વખત એવા પ્રસંગો અમારા સંતો સુધી આવતા હોય, એ મોટા માણસ કહેવાતા હોય સત્સંગમાં, સમાજમાં, બધી રીતે, પણ એની પાસે જે માણસો કામ કરતા હોય ને, બચારા મજૂર વર્ગ, એમ્પ્લોયસ, એ ગરીબ પરિસ્થિતિના હોય, રાત દિવસ મહેનત કરતા હોય ને, તો એ શેઠ સાહેબ એને પૂરતા પગાર ના આપતા હોય, અથવા તો જેટલું દીધાનું કીધું એમાંથી પણ કંજુસાઈ કરીને એના હકનું રાખી લેતા હોય. એક જાણો મળ્યો તો, એ કે સ્વામી મારા 40,000 રૂપિયા શેઠે રાખી લીધા. વેલા શું કરવાનું? અમે રાત દિવસ ઈમાનદારી પૂર્વક મહેનત કરી છે, પણ શેઠે 40,000 રૂપિયા રાખી લીધા. હવે તમે કંઈક નરનાળદેવને પ્રાર્થના કરો કે એ મારા રૂપિયા પાછા દે. તો એનું દિલ કેટલું દુભાતું હોય ને. એ પછી શેઠ 40,000 થી એ વાવા કરાવે ને મોટું દાન ધર્મ કરે તો એને કઈ ફળની પ્રાપ્તિ ન થઈ. કદાચ 40,000 દેશે ને તો એ આને મળશે, પણ ઓલા શેઠને તો શું મળવાનું હોય? પાપ જ મળશે. એટલે ક્યારે પણ આપણે આવી રીતે અણહકનું હોય એ આપણે લઈ ન લેવું જોઈએ, કોઈને દુભાવવા ન જોઈએ. બહુ જ ધંધામાં આપણે સાવધાની રાખવી જોઈએ. આપણો 1 રૂપિયો ચાલ્યો જશે ને તો એ કાંઈ નુકસાન નથી, માત્ર 1 રૂપિયાનું નુકસાન. પણ 1 રૂપિયો જો અણહકનો આવી ગયો ને તો આપણે કરોડો રૂપિયાનું નુકસાન કરશે. કારણ કે અન્યાયનો 1 રૂપિયો હોય ને આપણા અનેક રૂપિયા લઈને જાય છે. અણહકનું આવતું મીઠું લાગે, ખબર તમને? કારણ કે મહેનત વગર આવે ને, પરસેવો પાડવો ન પડે, એમને એમ સીધે સીધું આવે, એવું મીઠું લાગે ને. આને દો એમ આવા દો. પણ અણહકનો 1 રૂપિયો આપણા 11 રૂપિયા લઈને જાય. આ એક સત્ય હકીકત છે એમ. એટલે ક્યારે પણ આપણે અણહકનું લેવું જોઈએ નહીં. હવે તમને થશે કે અણહકનો 1 રૂપિયો 11 રૂપિયા કેવી રીતે લઈને જાય? અમે તો કરોડો રૂપિયા લઈ લીધા, મોજ કરી રહ્યા નથી કરતા, કેવા ટેસિયા નથી હે? પણ અણહકનો 1 રૂપિયો મિત્ર ઘરમાં આવી જાય ને, આમ જાશે નહીં. આમ એ કઈ આમ 1 રૂપિયો એટલે બીજા 20 રૂપિયા લઈને આમ પગેથી હાલતા ન થાય. કેમ જાય? એ અણહકના રૂપિયા આપણા ઘરમાં આવીને કજિયો કંકાસ કરાવે. ભાઈ ભાઈમાં ઝઘડા થાય, પિતા પુત્ર વચ્ચે ઝઘડા થાય, અરે પતિ પત્નીમાં ઝઘડા થાય, અને કોર્ટમાં કેસ દાખલ થાય, અને પછી વકીલોને, જજને, બીજાને, ત્રીજાને ખવડાવીને લાખો રૂપિયા હાલ્યા જાય. તેથી સમજી લેવાનું કે ક્યાંક અનીતિનો રૂપિયો આવ્યો હશે. એક આ રીતે જાય. બીજો ઘરમાં કંઈક મંદવાડ આવે, સમજે ને? આપણા પ્રારબ્ધમાં ન હોય, ભાગ્યમાં ન હોય, પણ અણહકનું દ્રવ્ય ઘરમાં આવી જાય પછી શું થાય? આપણે એ ઘરની અંદર મંદવાડ કરે, દુખી કરે માણસોને, અને દવા દારૂની અંદર પછી હાલ્યા જ જાય રૂપિયા, લાખોના બિલ આવે હો. તેથી સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક વ્યવહારમાં ભૂલથી ચોંતરી ગયા, અણહકનું દ્રવ્ય આવી ગયું હશે તો જ આ થાય, નહીતર થાય નહીં. એટલે બધી જગ્યાએ નહીં, ક્યાંક જગ્યાએ પ્રારબ્ધને અનુસારે પણ દુઃખ આવે છે. પણ અણહકનો જો આવે અનીતિનો રૂપિયો તો ચોક્કસ આપણને નુકસાન કરે. એટલે ક્યારે પણ આપણે કોઈનું અણહકનું 1 પાઈ પણ આપણા ઘરમાં ના આવવા દેવાની. બહુ ધ્યાન રાખવું. વ્યવહારની અંદર તો બહુ સાવચેત રહેવું પડે છે. નહીતર અજાણતા પણ જો આપણે પારકું દ્રવ્ય આવી જાય ને તોય આપણે પાપના ભાગીદાર પડીએ. શાસ્ત્રમાં તો ચોરી કરનારને નરકગામી કહે, પણ નરકગામી તો કદાચ આ દેહને છોડ્યા પછી, પણ અણહકનું આવી જાય ને એનું તો જીવતે જીવત જ બધું જિંદગી નરક જેવી થઈ જાય. ઘરમાં કજિયા કંકાસ મંદવાડ, માણસ દુખી થઈ જાય. માટે ક્યારે પણ અણહકનું આપણે લેવું જોઈએ નહીં. એટલે તુલસીદાસજી મહારાજે કીધું, પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરી ના મિલે તો તુલસીદાસ જમાન. તુલસીદાસજી મહારાજ કે હું જમાન થાઉં છું. હે, આ 2 વાત તમે ખાલી સમજી લો. પરધન પથ્થર માની, પરધન છે ને આપણું નથી, પથ્થર સમાન છે આપણા માટે. એના ઉપર તો આપણે થૂંકાય પણ નહીં. એના ઉપર આપણે થૂંકીને તો આપણા થૂંકનું પણ અપમાન થાય. એટલી ઊંચી વિચારધારા આપણી હોવી જોઈએ.
આપણે ક્યારે લેવું ન જોઈએ. પર ધન પથ્થર માની અને પર સ્ત્રી માત સમાન. કોઈ સ્ત્રી પ્રત્યે ખરાબ દ્રષ્ટિની, ખરાબ સંકલ્પની, ભૂંડો ઘાટ વિચાર ન થાય તો તુલસીદાસજી કે તમે બીજું કાંઈ નહીં કરો, બે જ વાના ખાલી જીવનમાં મજબૂત કરીને રાખશો ને તોય તમને ભગવાન શ્રીહરિ મળશે. એ વાતનું હું જામીન થાઉં છું કે તમને ચોક્કસ ભગવાન મળશે. એટલે બહુ સાવધાન રહેવું જોઈએ. ભગવાન શ્રીહરિ કહે છે કે અન્યાયથી મેળવેલા દ્રવ્યથી અમારા આશ્રિત ભક્તજનોએ ક્યારે પણ ધર્મ સંબંધી કાર્ય પણ કરવું જોઈએ નહીં.